ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે પ્રકરણ 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ વિશે વાત કરીશું. પહેલાં તો આપણે એ જોઈએ કે આ પ્રકરણમાં આપણે શું શીખીશું. આપણે માહિતી સંચારનો અર્થ અને વ્યાખ્યા, ઇન્ટરનેટનો અર્થ, ઈ કોમર્સમાં એનો અર્થ, એનું કાર્યક્ષેત્ર, ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો અને ઓનલાઈન વ્યવહારો સુધી આપણે અભ્યાસ કરીશું. કારણ કે આ વર્ષ પૂરતું તમારે અહીંયા સુધીનો જ અભ્યાસક્રમ તૈયાર કરવાનો છે. આપણે શરૂઆત કરીએ હવે. માહિતી સંચારનો અર્થ. માહિતી સંચાર એટલે પ્રત્યાયન. પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે. કમ્યુનિકેશન શબ્દ એ લેટિન ભાષાના બે શબ્દો કમ્યુનિઝ અને કમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે. એક માર્કમાં તમારે પૂછાય કે કમ્યુનિકેશન શબ્દ એ ક્યાંથી આવ્યો છે, તો કમ્યુનિકેશન શબ્દ એ લેટિન ભાષાના બે શબ્દો કમ્યુનિઝ અને કમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ટુ શેર કોમન એવો થાય છે. પ્રત્યાયનના અર્થમાં સમય જતાં ઘણા પરિવર્તનો આવ્યા છે, જેના લીધે આજે પ્રત્યાયનનો અર્થ વિશાળ બન્યો છે. આદિમાનવો સંકેતો અને હાવભાવથી અશાબ્દિક પ્રત્યાયન કરતા હતા. ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ માહિતી સંચારમાં થવા લાગ્યો. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બન્યું છે. માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, એટલે કે ટુ વે પ્રોસેસ છે. માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં માહિતી મોકલનારા દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમો કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે છે. આમ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. માહિતી સંચારમાં માહિતી હોય, ખ્યાલ હોય, સંવેદનાઓ હોય, લાગણી હોય કે સૂચના હોય, તેનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન એટલે કે લેવડ દેવડ થાય છે. માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તે શાબ્દિક માહિતી સંચાર છે. જ્યારે માહિતી સંચાર એ ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતો હોય, શબ્દો દ્વારા રજૂ થતો હોય, તો તેને શાબ્દિક માહિતી સંચાર કહેવાશે. શાબ્દિક માહિતી સંચારમાં માહિતી લેખિત કે મૌખિક સ્વરૂપે હોય છે. શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન પણ ખૂબ અગત્યના છે. આથી વાક્યમાંથી મળતા સંદેશાનો ચોક્કસ અર્થ નીપજે છે. સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ નવ સિદ્ધાંત અનુસરવામાં આવે છે. સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. માહિતી સંચારમાં શબ્દરહિત માહિતી મોકલવામાં આવે છે અને મેળવવામાં આવે છે ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર બને છે. અશાબ્દિક માહિતી સંચાર કોને કહેવાય? તો કે જ્યારે શબ્દરહિત માહિતી મોકલવામાં આવે ત્યારે તેને અશાબ્દિક માહિતી સંચાર કહેવાશે. આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીની આપ-લે ઈશારા, શારીરિક અભિવ્યક્તિ, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ, આંખના ઈશારા અને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો, નકશા, તોપોની સલામી, સાયરન વગેરે દ્વારા થાય છે. અશાબ્દિક માહિતી સંચારમાં કઈ રીતે આપ-લે થાય છે માહિતીની? તો કે ઈશારા દ્વારા, શારીરિક અભિવ્યક્તિ દ્વારા, શારીરિક મુદ્રા હોય, ચહેરાના હાવભાવ હોય, આંખના ઈશારા અથવા તો કલાત્મક રીતે પણ ગાયન, વાદન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો, નકશા, તોપોની સલામી, સાયરન વગેરે દ્વારા થાય છે. હવે આપણે માહિતી સંચારની વ્યાખ્યા જોઈએ. એમાં એવું કહે છે કે વિચારો, અભિપ્રાયો કે માહિતીનું
વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંદેશાઓ દ્વારા સંદેશાની આપ-લે થવી એટલે માહિતી સંચાર. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખવાનું છે. વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાઓની આપ-લે થવી એટલે માહિતી સંચાર. માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસરણ છે કે માહિતી મેળવનારને પ્રભાવિત કરે, તેના વર્તનમાં પરિવર્તન થાય અને તેની સાથે સંબંધ સ્થાપે અને જાળવે. ત્યારબાદ બીજી એની વ્યાખ્યા છે કે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. આ એકદમ સહેલી વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો. માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું એ આપણે જોઈએ કે આધાર સામગ્રી એટલે કે ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નીપજ એટલે માહિતી. ઉદાહરણ તરીકે એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે તો આ ભાવ એ ડેટા છે, પરંતુ તેમાં સૌથી ઓછા ભાવ અને સૌથી વધુ ભાવ જેવી વિગતો એ માહિતી છે. ફરીથી ઉદાહરણ અહીંયા એવું આપ્યું છે કે તમે કોઈ વસ્તુના 5 સ્થળેથી ભાવ લો છો તો આ બધા ભાવ એ ડેટા છે, પરંતુ એમાંથી સૌથી ઓછો અને સૌથી વધુ ભાવ એવી વિગત તમે અલગ તારવો તો એ માહિતી છે. હવે આપણે માહિતી સંચારની પ્રક્રિયા વિશે વાત કરીએ તો માહિતી સંચારની પ્રક્રિયાના ટોટલ 6 સોપાનો છે, જેનો ચાર્ટ તમને દેખાઈ રહ્યો છે. એમાં પહેલું સોપાન છે સંદેશાનું ઘડતર. એમાં એવું છે કે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. આપણે એનું ઉદાહરણ પછી જોઈએ, પહેલાં આપણે એના સોપાનોની સમજૂતી મેળવી લઈએ. બીજું સોપાન છે માધ્યમની પસંદગી. સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતાં વધુ માધ્યમોની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું સોપાન છે એનું સંદેશો મોકલવો. સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે. ત્યારબાદ છે સંદેશો સ્વીકારવો. સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર સંદેશાનો સ્વીકાર કરે છે. ત્યારબાદ છે સંદેશાનું અર્થઘટન. એમાં એવું કહે છે કે સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દોનો ઉપયોગ કરે છે કે જેથી સંદેશો સ્વીકારનાર તેનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે. અને એનું છેલ્લું સોપાન છે સંદેશાનો પ્રત્યુત્તર. સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી તેનો પ્રત્યુત્તર આપે છે. હવે આપણે એને પહેલાં તો સોપાનોની સમજૂતી મેળવી લઈએ. પહેલા 3 સોપાન જે છે સંદેશાનું ઘડતર કરવું, ત્યારબાદ માધ્યમની પસંદગી કરવી અને ત્યારબાદ સંદેશો મોકલવો. આ 3 જે કામ છે સંદેશો મોકલનાર કરશે. અને એના પછીના જે 3 સોપાનો છે સંદેશાનો સ્વીકાર કરવો, સંદેશાનું અર્થઘટન કરવું અને ત્યારબાદ સંદેશાનો પ્રત્યુત્તર એટલે કે ફીડબેક આપવો. આ 3 સોપાનો એ સંદેશો સ્વીકારનાર કરશે. સંદેશાનું ઘડતર એટલે કે તમારે ખરેખર શું સંદેશો મોકલવો છે તે. ત્યારબાદ તમે કોઈ માધ્યમ પસંદ કરશો, ટીવી દ્વારા, રેડિયો દ્વારા, ફોન દ્વારા, ટેલિફોન દ્વારા, ગમે તે. ત્યારબાદ તમે એ સંદેશો મોકલશો. ત્યારબાદ સામેવાળો વ્યક્તિ એ સંદેશાનો સ્વીકાર કરશે, એ સંદેશાનું અર્થઘટન કરશે કે ખરેખર તમારે શું જાણવું છે, શું જોઈએ છે. ત્યારબાદ એ તમારા સંદેશાનો પ્રત્યુત્તર એટલે કે જવાબ આપશે. આ થયું છે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો. હવે આપણે એને ઉદાહરણથી સમજીએ. એમાં એવું છે કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે?
આ પ્રશ્નનો તમારે આન્સર જોઈએ છે. તો આપણે પહેલું સોપાન જોઈએ, એ છે સંદેશાનું ઘડતર. રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે? એવા પ્રશ્નની તમે રચના કરી. આ તમે સંદેશો ઘડ્યો છે. હવે તમે માધ્યમ પસંદ કર્યું. કયું માધ્યમ પસંદ કર્યું? તો કે ટેલિફોનનું. સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવે છે. ત્યારબાદ તમે એ સંદેશો મોકલશો. ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવું પૂછવામાં આવે છે. આ તમારું કામ પૂરું. કોનું? સંદેશો મોકલનારું. હવે સામે છેડે સંદેશાનો સ્વીકાર કરવો, એટલે કે ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો એણે મેળવ્યો, એટલે કે સ્વીકાર કર્યો. હવે જે સંદેશો મેળવનાર છે એ સંદેશાનું અર્થઘટન કરશે કે સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે તેવું પૂછે છે, ત્યારે સંદેશો સ્વીકારનાર રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું જ સમજે છે. સંદેશાનો પ્રત્યુત્તર એટલે કે જવાબ આપે છે. સંદેશો સ્વીકારનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવાની બસ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર આપે છે. આ થઈ માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો. સૌપ્રથમ તમે સંદેશાનું ઘડતર કરશો, ત્યારબાદ માધ્યમની પસંદગી કરશો, ત્યારબાદ સંદેશો મોકલશો. આટલું કામ સંદેશો મોકલનારનું રહેશે. ત્યારબાદ સંદેશો સ્વીકારનારની વાત. સંદેશો સ્વીકારશે, સંદેશાનું અર્થઘટન કરશે અને સંદેશાનું પ્રત્યુત્તર આપશે. આ થઈ માહિતી સંચારની પ્રક્રિયા. ફરીથી સંદેશાનું ઘડતર કેવી રીતે કરવામાં આવે છે? તો કે મૌખિક હોઈ શકે, લેખિત હોઈ શકે, શાબ્દિક અને અશાબ્દિક પણ હોઈ શકે. ત્યારબાદ માધ્યમની પસંદગી કરશે, એટલે કે માહિતી સંચારના જેટલા પણ સાધનો છે તેમાંથી કોઈ એક અથવા તો એક કરતાં વધુ માધ્યમની પસંદગી કરવામાં આવશે. રેડિયો, ટેલિવિઝન, ઈમેલ, ગમે તે માધ્યમની પસંદગી કરી શકે છે. ત્યારબાદ એ સંદેશો મોકલશે. સામેવાળો વ્યક્તિ સંદેશાનો સ્વીકાર કરશે. ત્યારબાદ શું સંદેશો છે એનું એ અર્થઘટન કરશે અને સંદેશો એવી જ ભાષામાં મોકલવો જોઈએ કે જેને સામેવાળો વ્યક્તિ અર્થઘટન કરી શકે, સમજી શકે. અને ત્યારબાદ છે સંદેશાનો પ્રત્યુત્તર, એટલે કે સંદેશો સ્વીકારનાર જે વ્યક્તિ છે એ સંદેશાનું યોગ્ય અર્થઘટન કરશે અને તેનું પ્રત્યુત્તર આપશે. તો આ સવાલ જે છે એ તમારા 3 માર્ક માટેનો અગત્યનો સવાલ છે. માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો, જેમાં માત્ર તમારે સોપાનોની સમજૂતી આપવાની રહેશે, ઉદાહરણ જણાવવાનું રહેશે નહીં. તો તમે આ સવાલ આ રીતે તૈયાર કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેની વાત કરી? પહેલાં તો આપણે માહિતી સંચાર વિશે વાત કરી રહ્યા છીએ. માહિતી સંચાર એટલે પ્રત્યાયન, એટલે કે કમ્યુનિકેશન. એને આપણે એનો ખ્યાલ સમજ્યા, એનો અર્થ સમજ્યા. ત્યારબાદ એની વ્યાખ્યા વિશે વાત કરી, જેમાં 2 વ્યાખ્યા ખૂબ જ અગત્યની: વિચારો, અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ-લે થવી એટલે માહિતી સંચાર. અને બીજી સરળ વ્યાખ્યા છે તમારા માટે કે માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. ત્યારબાદ આપણે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો વિશે વાત કરી, જે 6 સોપાનો છે અને 6 સોપાનો આપણે સમજી ચૂક્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીશું. બાકીનું આપણે એના આગળના લેક્ચરમાં જોઈશું. પણ તમે આ જે છે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો એ બરાબર તૈયાર કરજો. એ તમારી એક્ઝામ માટે પણ અગત્યના છે. અને બીજું આ એની માહિતી સંચારની બંને વ્યાખ્યાઓ અને સાથે સાથે શાબ્દિક માહિતી સંચાર શું છે અને અશાબ્દિક માહિતી સંચાર શું છે. ઉપરાંત માહિતી સંચારનો જે શબ્દ છે કમ્યુનિકેશન, એ ક્યાંથી ઉતરી આવ્યો છે? લેટિન ભાષાના 2 શબ્દો કમ્યુનિઝ અને કમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે, કે જેનો અર્થ ટુ શેર, કોમન એવો થાય છે. તો આ બધું જ તમારે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે, જે તમારી એક્ઝામ માટે પણ અગત્યનું છે. એમ પણ આ પ્રકરણમાં આપણે બહુ જ ઓછા મુદ્દાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો જેટલા પણ મુદ્દા છે આપણે સારી રીતે તૈયાર કરીશું.